જય શ્રી રામ મિત્રો। ડુંગર ગામના આંગણે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો એમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। બધા તમે જુઓ, મજા આવશે। રાજભા ગઢવીનો ડાયરો પણ છે અને પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુ પણ પધારવાના છે, તો બાળાઓ એમના સામૈયા કરી અને રાહ જોઈ રહી છે અને મોરારી બાપુ પણ પહોંચી ગયા છે। કથાકાર આપણે તો મોરારી બાપુ પણ અહીંયા આશીર્વચન આપવા માટે આવ્યા છે, તો એમના આશીર્વચન લેવા માટે ગામના બધા જ લોકો પણ આવી ગયા છે અને એમનું અભિવાદન ઝીલી રહ્યા છે। અને પરમ પૂજ્ય મોરારી બાપુ શ્રી પધાર્યા છે અહીંયા પાવન ધરતી ઉપર। પોતાના પવિત્ર પગલા પડે અહીં ધરતીને પાવન કરશે, તો બધા ગામજનોએ ખૂબ આનંદ થયો અને ધન્યવાદ અનુભવ્યો। અને પછી અહીં શોભા યાત્રાનું પણ આયોજન કરેલું છે, તો એ પણ તમે આગળ નિહાળી શકો છો। અને પછી મોરારી બાપુએ અહીં જે રામ મંદિર છે એમને પણ વિઝિટ લીધી અને બધું જોયું અને દર્શન પણ કર્યા। તો આગળ વધીએ આપણે હવે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। તો બધા જય જય શ્રી રામ કોમેન્ટમાં લખજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને પછી શોભાયાત્રા। તો પછી મિત્રો રાજભા ગઢવી પણ આવી ગયા છે, સાંજ પડી ગઈ છે, ડાયરો પણ ચાલુ થઈ ગયો છે। તો આપણા માનવંતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી ખૂબ જ મજા કરાવી છે આપણને, તો આગળ સાંભળો એમને। કોઈ કલાકાર છે એમની કલા રજૂ કરે ત્યારે આપણને ખૂબ આનંદ થાય, પણ એ કલાકારની જ્યારે એન્ટ્રી થાય અને આટલો ઉત્સાહ જે છે એ જોવા મળે તો એમના વિશે મારે કંઈ વિશેષ કહેવું ના પડે। ફરીથી રાજભા ગઢવી આપનું આ ડુંગર આહિર સમાજને આંગણે ખૂબ ખૂબ સ્વાગત છે। આપણી બહેનો જે છે એ તિલક સાથે રાજભા ગઢવીનું સ્વાગત કરી રહ્યા છે, આપણે એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવીએ। જય હો માલધારી। આ રાજભા ગઢવી, આ રાજભા ગઢવીની મોજે મોજ હો ભાઈ, કાંઈ ન ઘટે। તો તમે પણ મોજ લ્યો અને આનંદ લ્યો। તો મિત્રો તમને હું અહીં રામ મંદિરની ઝાંખી કરાવું છું, તમે પણ રામ ભગવાનનું જે સ્થાન છે એના દર્શન કરો।
મેં પણ અહીં એક પારંપરિક પહેરવેશ પહેરેલો છે, તો આપ જોઈ રહ્યા છો આખું મંદિર અને આખો મંદિરનો વ્યૂ તમે જોઈ રહ્યા છો. મુંગટનો એમનો વ્યૂ, ઝુમ્મર અને બધી જે મીણાકારી છે એ ખૂબ જ સરસ ગામના લોકોએ રામ મંદિર બનાવ્યું છે. તો બધા જ કોમેન્ટમાં જય જય શ્રી રામ લખજો અને જય જય શ્રી રામ બોલજો મિત્રો. તો બધાને જાજાથી જય જય શ્રી રામ.